નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। સાઉદી અરેબિયાનું નામ સાંભળતાની સાથે જ મનમાં વિશાળ રણ પ્રદેશો, ઊંચા ટેકરાઓ અને કાળઝાળ ગરમીની કલ્પના તરવરી ઉઠે છે। આ ભવ્ય દેશનો મોટો ભાગ રેતીના અફાટ સાગરથી ઢંકાયેલો છે, જેના કારણે તેનું વાતાવરણ ખરેખર અદ્ભુત અને અનોખું બની રહે છે। ઉનાળાના દિવસોમાં અહીં સખત ગરમી પડે છે, જે સૂર્યના પ્રકોપનો સાચો અનુભવ કરાવે છે, જ્યારે શિયાળાની રાતોમાં હાડ થીજવતી ઠંડીનો સામનો કરવો પડે છે, જે રણના વિરોધાભાસી સ્વભાવને દર્શાવે છે। કુદરતે ભલે સાઉદી અરેબિયાને પાણીની બાબતમાં ઓછું આપ્યું, પણ તેને તેલ અને કુદરતી ગેસના વિપુલ ભંડાર આપીને દુનિયાના સૌથી ધનાઢ્ય અને સમૃદ્ધ રાષ્ટ્રોની હરોળમાં મૂકી દીધું છે। આ ભૂગર્ભીય સંપત્તિએ દેશનું નસીબ બદલી નાખ્યું છે, પરંતુ આ સમૃદ્ધિની ચમક પાછળ એક મોટો પડકાર છુપાયેલો છે: પાણીની ભયંકર અછત। આ દેશમાં આપણને ભારતની જેમ વહેતી કોઈ મોટી નદી જોવા નહીં મળે, ન તો કુદરતી રીતે બનેલા વિશાળ તળાવો કે સરોવરો છે। રણ પ્રદેશની ભૂગોળને કારણે પાણીના કુદરતી સ્ત્રોતોનો લગભગ અભાવ છે। આ સ્થિતિમાં એક સામાન્ય માણસના મનમાં સહેજ સવાલ ઊભો થાય છે કે આટલો મોટો દેશ, આટલી મોટી વસ્તી, તો આખરે સાઉદી અરેબિયામાં જીવન ટકાવવા માટે જરૂરી પાણી આવે છે ક્યાંથી? અને આ સવાલનો જવાબ ખરેખર ચોંકાવનારો છે, જે આધુનિક વિજ્ઞાન અને અસાધારણ આર્થિક ક્ષમતાનો સંગમ દર્શાવે છે। સાઉદી અરેબિયાની જમીન વિશે વાત કરીએ તો એક આશ્ચર્યજનક સત્ય એ છે કે દેશની કુલ જમીનમાંથી માત્ર 1% જેટલો જ ભાગ ખેતી લાયક છે। આ મર્યાદિત જમીનમાં પણ અમુક જ શાકભાજી કે પાકોનું ઉત્પાદન શક્ય બને છે। જો કે એક સમયે સાઉદી સરકારે ઘઉંની ખેતી માટે એક મહત્વાકાંક્ષી યોજના બનાવી હતી। આ યોજના હેઠળ વિશાળ ઘઉંના ખેતરો તૈયાર કરવામાં આવ્યા અને પાણીની અછત વચ્ચે પણ ભૂગર્ભ જળનો ઉપયોગ કરીને સિંચાઈ શરૂ કરવામાં આવી। શરૂઆતમાં આ પ્રયોગ સફળ લાગ્યો, પરંતુ તેના પરિણામો ખૂબ જ વિનાશક આવ્યા। રિપોર્ટ્સ અનુસાર આ ખેતીમાં સિંચાઈ માટે એટલા મોટા પ્રમાણમાં ભૂગર્ભ જળનો ઉપયોગ કરવામાં આવ્યો કે જમીનની નીચે રહેલા મીઠાના તત્વો ઉપરની સપાટી પર ફેલાઈ ગયા। આના કારણે થોડા જ વર્ષોમાં તે ફળદ્રુપ જમીન ઉજ્જડ અને બિનઉપજાઉ બની ગઈ। પરિસ્થિતિ એટલી હદે વણસી કે આખો વિસ્તાર ઝેરીલો બની ગયો। આજે પણ આ વિસ્તારને સંપૂર્ણપણે ઘેરીને રાખવામાં આવ્યો છે, જેથી કોઈ વ્યક્તિ ત્યાં સુધી પહોંચી ન શકે અને તે પ્રદૂષિત જમીનની અસરથી બચી શકે। દર્શક મિત્રો, આ ઘટના દેશની ખેતીલાયક જમીનની મર્યાદા અને પાણીના અવિચારી ઉપયોગના ગંભીર પરિણામોનો એક જીવતો જાગતો પુરાવો છે। આ જ કારણ છે કે ભલે સાઉદી અરેબિયા પેટ્રોલિયમની સંપત્તિમાં આટલો સમૃદ્ધ દેશ હોય, તેમ છતાં તેને ખાવા પીવાના મોટા ભાગના સામાન માટે વિદેશી દેશો પર નિર્ભર રહેવું પડે છે અને મોંઘા ભાવે આ વસ્તુઓ આયાત કરવી પડે છે। પાણીના આ અવિચારી ઉપયોગને કારણે આજે સાઉદી અરેબિયાના ભૂગર્ભ જળના સ્ત્રોતોમાં ખૂબ જ ઓછું પાણી બચ્યું છે। અનેક વૈજ્ઞાનિક સંશોધનો અને અહેવાલો તો ત્યાં સુધી દાવો કરે છે કે જો આ જ ગતિએ પાણીનો વપરાશ થતો રહ્યો તો આગામી માત્ર 11 વર્ષમાં સાઉદી અરેબિયાના ભૂગર્ભ જળના ભંડાર સંપૂર્ણપણે ખાલી થઈ જશે। ઇતિહાસમાં સાઉદી અરેબિયામાં ચોક્કસ જ પાણીના ઘણા કૂવાઓ હતા, જેનો ઉપયોગ હજારો વર્ષોથી થતો આવ્યો હતો, પરંતુ 20મી સદીના મધ્યભાગથી થયેલા વસ્તી વધારા અને દેશના ઝડપી ઔદ્યોગિક વિકાસને કારણે પાણીનો ઉપયોગ અનેક ગણો વધી ગયો। આ વધેલા વપરાશને કારણે પેઢીઓથી પાણી પૂરું પાડતા આ પ્રાચીન કૂવાઓ ધીમે ધીમે સુકાઈ ગયા અને હવે તે ભૂતકાળની યાદ બનીને રહી ગયા છે। સાઉદી અરેબિયાની જળ સમસ્યાનું બીજું મુખ્ય કારણ વરસાદની અનિયમિતતા છે। જળ નિષ્ણાંતોના મતે અહીં વર્ષમાં માત્ર 1 કે 2 વાર જ વરસાદ પડે છે। ક્યારેક તો આ વરસાદ પણ વાવાઝોડાના રૂપમાં આવે છે, જેના કારણે પાણી જમીનમાં ઉતરવાને બદલે ઝડપથી વહી જાય છે। પરિણામે આ વરસાદથી ગ્રાઉન્ડ વોટર લેવલ પર કોઈ નોંધપાત્ર અસર નથી થતી। ટૂંકમાં કુદરતી રીતે પાણી મેળવવાની શક્યતાઓ અહીં લગભગ નહિવત છે। આવી ગંભીર પરિસ્થિતિમાં સાઉદી અરેબિયા પાસે જીવન ટકાવી રાખવા માટે માત્ર એક જ અસરકારક વિકલ્પ બચ્યો છે, અને તે છે ડિસેલિનેશન। ડિસેલિનેશન એટલે દરિયાના ખારા પાણીમાંથી અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને મીઠું અને અન્ય ક્ષાર અલગ કરવાની પ્રક્રિયા। આ પ્રક્રિયા દ્વારા દરિયાના ખારા પાણીને પીવાલાયક અને વપરાશ યોગ્ય બનાવવામાં આવે છે। સાઉદી અરેબિયાએ આ ટેકનોલોજીને માત્ર અપનાવી જ નથી, પરંતુ તેમાં વિશ્વભરના નેતૃત્વ પણ હાંસલ કર્યું છે।
સાઉદી અરેબિયા છેલ્લા 50 વર્ષોથી એટલે કે લગભગ અડધી સદીથી આ ડિસેલિનેશન ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યું છે. દેશભરમાં સતત નવા ડિસેલિનેશન પ્લાન્ટ્સ સ્થાપિત કરવામાં આવી રહ્યા છે અને જૂના પ્લાન્ટ્સને અપગ્રેડ કરવામાં આવી રહ્યા છે, જેથી વધતી વસ્તીની પાણીની માંગ પૂરી કરી શકાય. આજે સાઉદી અરેબિયા ડિસેલિનેશન પ્લાન્ટ્સ દ્વારા વિશ્વમાં સૌથી વધુ પાણીનું ઉત્પાદન કરતો દેશ છે. દેશની મોટા ભાગની પીવાના પાણીની અને ઔદ્યોગિક જરૂરિયાતો આ દરિયાઈ પાણીમાંથી જ પૂરી થાય છે. દર્શક મિત્રો, આ ટેકનોલોજી ખરેખર જીવંત રક્ષક છે, કારણ કે તે પાણીના અનંત સ્ત્રોત લાલ સાગર અને અખાતના પાણીનો ઉપયોગ કરીને માનવ જીવનને ટકાવી રાખે છે. જો કે આ ડિસેલિનેશન પ્રક્રિયા કોઈ સસ્તી નથી. તેમાં વિશાળ માળખાગત રોકાણ, જટિલ ટેકનોલોજી અને મોટી માત્રામાં ઉર્જાની જરૂર પડે છે. આ જ કારણ છે કે આર્થિક રીતે નબળા દેશો માટે આ વિકલ્પ અપનાવવો લગભગ અશક્ય છે. પરંતુ સાઉદી અરેબિયા, જે પેટ્રોલિયમની શક્તિથી સમૃદ્ધ છે, ત્યાં ઊંચા ખર્ચને ઉઠાવવા માટે સક્ષમ છે અને તેણે પોતાના નાગરિકો માટે પાણીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરી છે. આ પાણીની ઉપલબ્ધતા પાછળ સાઉદી સરકારનો મોટો આર્થિક બોજ છુપાયેલો છે. એક રિપોર્ટ અનુસાર સાઉદી અરેબિયા હાલમાં પોતાના કુલ જીડીપીના લગભગ 2% હિસ્સો પાણીની સબસિડી પર ખર્ચ કરે છે. આ આંકડો દર્શાવે છે કે રણપ્રદેશમાં લોકોને પાણી પૂરું પાડવા માટે સરકારે કેટલી મોટી કિંમત ચૂકવવી પડે છે. કેટલાક અહેવાલો તો ત્યાં સુધી દાવો કરે છે કે સાઉદી અરેબિયા વિશ્વના એવા દેશોમાંનો એક છે કે જે પોતાના નાગરિકોને પાણી પર સૌથી વધુ સબસિડી આપે છે. આનો અર્થ એ થયો કે ડિસેલિનેશન દ્વારા ખર્ચાળ પ્રક્રિયાથી તૈયાર થયેલું પાણી અંતિમ ઉપભોક્તા એટલે કે સામાન્ય નાગરિકોને ખૂબ જ ઓછા ભાવે પૂરું પાડવામાં આવે છે. સાઉદી સરકાર ખાસ કરીને ઘરોમાં ઉપયોગ માટેના પાણી પર સૌથી મોટી સબસિડી આપે છે. આ નીતિને કારણે સાઉદી નાગરિકોને પાણીની વાસ્તવિક કિંમતનો ભાર સહન કરવો નથી પડતો અને આટલા મોટા પડકાર છતાં પાણી ત્યાં મોંઘું મળતું નથી. આમ સાઉદી અરેબિયાની કહાણી માત્ર તેલની સમૃદ્ધિની જ નહીં, પણ માનવ સંકલ્પ શક્તિ, આધુનિક વિજ્ઞાન અને જબરદસ્ત આર્થિક ક્ષમતાની પણ છે. આ દેશ રણની કઠોર પરિસ્થિતિઓ, પાણીની ભયંકર અછત અને ભૂગર્ભ જળના સંકટ સામે લડીને દરિયાના ખારાશને જીવનના અમૃતમાં પરિવર્તિત કરી રહ્યો છે. આ પ્રયાસો સાબિત કરે છે કે ભલે કુદરત દ્વારા મર્યાદાઓ લાદવામાં આવી હોય, પરંતુ દ્રઢ નિશ્ચય અને ટેકનોલોજીના સમર્થનથી સૌથી મોટા પડકારોને પણ પાર પાડી શકાય છે. આ દેશની કહાણી આપણને શીખવે છે કે આધુનિક યુગમાં પાણી માત્ર કુદરતી સ્ત્રોત જ નથી, પરંતુ એક એવું મૂલ્યવાન સંસાધન છે જેના માટે રાષ્ટ્રો અબજો રૂપિયા ખર્ચીને પણ જીવન ટકાવી રાખવાનો સંઘર્ષ કરે છે. સાઉદી અરેબિયા ભવિષ્યમાં પણ પાણીના સંસાધનોને સુરક્ષિત રાખવા માટે નવા ઉપાયો અને નવીનીકરણીય ઉર્જા પર આધારિત ડિસેલિનેશનની તકનીકો પર સતત કામ કરી રહ્યું છે, જેથી આવનારી પેઢીઓ માટે પણ જીવનનું આ અમૃત અવિરતપણે વહેતું રહે. આજે દુનિયાના અન્ય દેશો પણ પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે, ત્યારે સાઉદી અરેબિયાનો આ ટેકનોલોજીકલ ઉકેલ એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડે છે કે કેવી રીતે પડકારને અવસરમાં બદલી શકાય છે. દર્શક મિત્રો, આ માહિતી આપને કેવી લાગી? આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો. અને જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.